છોટાઉદેપુર નેશનલ હાઈવે નંબર 56 પર જેતપુર પાવી પાસે ભારજ નદી પરનું ડાયવર્ઝન પ્રથમ વરસાદમાં ધોવાયું, જેના કારણે આ માર્ગ બંધ કરવામાં આવ્યો। 4 કરોડથી વધુના ખર્ચે બનાવેલા ડાયવર્ઝનના રોડ પર ગાબડું પડતા તમામ વાહનોની અવરજવર બંધ કરાઈ। હવે રાહદારીઓને 40 કિલોમીટર ચાલીને રસ્તો પસાર કરવાનો વારો આવ્યો। વિપક્ષે પણ રોડની ગુણવત્તા સામે સવાલ ઊભા કર્યા। આ ગુણાવાળું નાળું તૂટવાની શરૂઆત થઈ ગઈ છે। હું સમજુ છું કે વધારે વરસાદ થશે તો આ ડાયવર્ઝન ટકશે કે કેમ એ ચર્ચાનો વિષય છે, પણ આ કામગીરી હું ચોક્કસ કહી શકાશ કે 4 કરોડના ખર્ચે જો આ ડાયવર્ઝન તૈયાર થયું હોય તો કામગીરી હલકી થઈ છે, હલકા પ્રકારની થઈ છે, એની તપાસ થવી જોઈએ। વર્ષ પહેલા પણ ભારજ નદી પર 2.31 કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું, તે ફક્ત 4 મહિના ટક્યું અને ફરીથી હવે એ જ પરિસ્થિતિનું નિર્માણ થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વિપક્ષે પણ કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે અને હવે આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેવી લોકો રાહ જોઈ રહ્યા છે। 2 વર્ષ પહેલા પાવી જેતપુર નજીક આવેલી જે ભારજ નદી છે, ભારજ નદીમાં ભારે પૂર આવતા આપ જોઈ શકો છો કે આજે નેશનલ હાઈવે નંબર 56 પરનો જે બ્રિજ છે એ 2 ભાગમાં વહેંચાઈ ગયો હતો, જેને લઈને વહીવટી તંત્ર દ્વારા રાહદારીઓને મુશ્કેલી ના પડે તેના માટે આપ જોઈ શકો છો કે આ એ જ જગ્યા છે, નદીનો પટ છે, તેની પર 2.31 કરોડના ખર્ચે અહીં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું। જે ડાયવર્ઝન જે તે સમયે પણ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયું હતું અને ત્યારબાદ લોકોને અવર જવર કરવા માટે હાલાકી પડી રહી હતી। ફરીથી સરકાર તરફથી 4 કરોડના ખર્ચે આ જે ડાયવર્ઝન છે એ જ જગ્યાએ બનાવવામાં આવ્યું છે અને પ્રથમ જ વરસાદ થયો છે અને આપ જોઈ શકો છો કે આ જે ડાયવર્ઝન પર વારંવાર એક પછી એક ગાબડા પડતા જાય છે। આપ જોઈ શકો છો કે મસ્ત મોટું જે ગાબડું પડ્યું છે અને બાજુની અંદર મસ્ત મોટી તિરાડ પડી છે। વહીવટી તંત્ર તરફથી આજે નેશનલ હાઈવે નંબર 56 જે બોડેલીથી છોટાઉદેપુર અને મધ્યપ્રદેશને જોડે છે, સ્વાભાવિક છે કે આજે માર્ગ પર હજારોની સંખ્યાની અંદર વાહન અવર જવર કરતા હોય, પરંતુ વહીવટી તંત્ર તરફથી આ માર્ગ પર અવર જવર માટે રોક લગાવી દેતા હવે આ જે માર્ગ છે એ બંધ થયો છે અને જેને લઈને આજે વારંવાર સરકાર તરફથી જે ખર્ચ કરવામાં આવે છે, એટલે કહી શકાય કે કરોડોનો ખર્ચ છે, હવે આ જે કરોડોનો ખર્ચ પાણીમાં વહી ગયો છે અને આ જે કોન્ટ્રાક્ટરો દ્વારા જે કામગીરી કરવામાં આવે છે એ સ્વાભાવિક છે કે તેના સામે સવાલો ઉઠે। મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર।